હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર 7મું ચેપ્ટર સંહતિ કાર્યસાધિકા જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો સંહતિ કાર્યસાધિકા જેનું જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન। તો પેલું વિકલભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત, પેલું પ્રભાત કાલે વાયસ કમ અપશ્યત તો વ્યાઘ્રમ, ગગને ક સ પરિવાર વ્યસ પરત ચિત્રગ્રીવ, વિપત કાલે કિમ કરણ્યમ ધૈર્યસ્ય અવલંબનમ, તૃણે ગુરુણત્વ માપને કે બધ્યન્તે તો મતદંતિન, મુષ્કરાજેન કપોતાનામ બંધનાની કેન છિન્નાની દંતે, સહ તીક્ષ્ણે દંતે જાલમ છેતુમ પ્રાયતત, વયમ પદસ્ય એકવચનમ કિમ અહમ, રેખાંકિત પદસ્ય સમાસ નામ લિખત, વ્યાધેન તંડુલકણાન વિક્રિય જાલમ ષષ્ઠી તત પુરુષ। ત્યાર પછી સ્મ પ્રયોગમ કુરત વિહગા તત્ર ન્ય વસન, તો એમાં આવશે નિવસંતિ સ્મ। આગળ જોઈએ મિત્રો, એક વાક્યન સંસ્કૃત ભાષાયા ઉત્તરત, તંડુલકણાન અવલોક્ય કપોતા કીદર્શા અભવન, તો તંડુલકણાન અવલોક્ય કપોતા લુબ્ધા અભવન, બુદ્ધા કપોતા કમ તિરસ્કુર્વન્તિ સ્મ, તો બુદ્ધા કપોતા યસ્ય વચનેન ઝાલે સંપતન તમ કપોતમ તિરસ્કુર્વન્તિ સ્મ, અલ્પાનામ વસ્તુનામ સંહતિ કીદર્શી ભવતિ, અલ્પાનામ વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા ભવતિ, જાલેન શ ઉત્પતિતા વિહગા કુત્ર ગચ્છન્તિ, જાલેન શ ઉત્પતિતા વિહગા હિરણ્યક નામકસ્ય મૂષક રાજ્યસ્ય સમીપમ ગચ્છન્તિ, ભૂતલે શંકાભી કિમ આક્રાંત ભવતિ, ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાનમ ચ શંકાભી આક્રાંત ભવતિ। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમને ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત અઘરું લાગતું હોય તો સરસ મજાના એના વિડીયો લેક્ચર છે, તેમજ એનું મટીરિયલ છે, તેમજ તમામ સ્વાધ્યાય સોલ્યુશનોની પીડીએફ છે, પરીક્ષાના સમયે પેપર સેટ છે। તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર પર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષાનું મટીરિયલ, વિષયનું મટીરિયલ, બરાબર, વિજ્ઞાન એસએસની મટીરિયલ મળશે, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, બરાબર। તો એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરી પેડ કોર્સમાં જશો, ત્યાંથી તમને મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન નિર્માણમ કુરુત, ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મલીતરુ અસ્તિ, તો પ્રશ્ન બનાવો, કુત્ર વિશાલઃ શાલ્મલીતરુ અસ્તિ, વ્યાધેન જાલમ વિસ્તીર્ણમ, વ્યાધેન કિમ વિસ્તીર્ણમ, વ્યાધેન તંડુલકણાન વિક્રિય જાલમ વિસ્તીર્ણમ, વ્યાધેન કિમ કૃત્વા જાલમ વિસ્તીર્ણમ, વાયસ પ્રભાત કાલે વ્યાધમ અપશ્યત, વાયસ કદા વ્યાધમ અપશ્યત, ચિત્રગ્રીવસ્ય મિત્ર મૂષકરાજ અસ્તિ, કસ્ય મિત્ર મૂષકરાજ અસ્તિ। ચલો ચોથું, ઘટના ક્રમાનુસાર વાક્યની લિખત, બરાબર, ઘટના ક્રમ પ્રમાણે તમારે વાક્ય લખવાનું છે। તો મિત્રો પહેલા આવશે વાયસઃ કૃતાંતમ ઇવ દિત્યમ અટંતમ વ્યાધમ અપશ્યત, બીજું આવશે વૃદ્ધાનામ વચનમ આપતકાલે ગ્રાહ્યમ ઇવ, ત્રીજું આવશે અનંતરમ તે સર્વે જાલેન વૃદ્ધા અભવન, ચોથું આવશે તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમેવમ ક્રિયતામ, ત્યાર પછી આવશે પાંચમું ઇતિ વિચિંત્ય કપોતા સર્વે ઝાલ માદાય ઉત્પતિતા, અને છઠ્ઠું આવશે મૂષકરાજેન સ્વીક્રિયે તીક્ષ્ણે દંતે સર્વેશામ બંધનાની છિન્નાની। આગળ માતૃભાષામાં જવાબ લખવાનો છે। શિકારી જોઈને કાગડાએ શું વિચાર્યું, તો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભનું દર્શન થયું, મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે। બીજું, ચોખાના ચણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું,
તો ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગીવે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. હું આમાં કલ્યાણ શુભ જોતો નથી. આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે, એટલે વગર વિચાર્યું કામ ન કરવું. અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવી પ્રતિભાવ આપ્યો? તો અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું, આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય. બધું દુર્લભ ખાનપાન શંકાઓથી છવાયેલું છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? કેવી રીતે જીવવું? કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? તો પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા અને આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. ત્યાર પછી માતૃભાષાએમ અનુવાદમ કુરંતુ વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા વિહગા તત્ર રાતો નિવસંતિ. જુદા જુદા સ્થાનોથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા. ચિત્રગ્રીવ નામાં કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસર પડત. ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. તસ્ય ત્વદચનમ શ્રુત્વા સર્વે કપોતા તત્ર ઝાલે ઉપાવિશન. તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. વ્યાદહ તાન ઝાલાપ હારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી. શિકારી ઝાડને લઈ જનારા તેઓને જોઈને પાછળ દોડે છે. તીક્ષ્ણે દંતે બંધનાની છિન્નાની. તીક્ષ્ણ દાંતોથી બંધનો કાપી નાખ્યા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની વાત થઈ. તો આવા વિડીયો છે, સ્વાધ્યાય સોલ્યુશન છે, આ બધું જ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.